ફાઇનલી ગાઈસ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આજે આપણે ગણપતિ વિસર્જન માટે જવાના છીએ વિશ્વેશ્વર. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને મોજ કરાવીશું, ફૂલ મોજ કરશું. ગણપતિ બાપ્પા મોરયા. તો હવે આગળ આપણે એક કાર્યક્રમ આગળ વધારીશું અને બેસીશું. જોઈ શકો છો કે અમારા બધા સાથી મિત્રો ઊભા છે અને આપણે વિશ્વેશ્વર જવાનું છે ગણપતિ બાપ્પાને વિસર્જન કરવા માટે. તમે જોઈ શકો છો આ ડીજેના ઓપરેટર છે ભાવેશભાઈ અને આ છે બંકો ફરવાવાળો. અને તમે જોઈ શકો છો આ બધા સાથી મિત્રો છે અને આ તૈયારી થઈ ગઈ છે ગણપતિ લઈ જવાની તૈયારી થઈ ગઈ છે અને હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરીશું સૌ પ્રથમ. તો તમે જોઈ શકો છો ગણપતિ દાદાના આપણે દર્શન કરી લઈએ પહેલાં. તો ગણપતિનો આજ લાસ્ટ દિવસ છે અને આપણે વિસર્જન માટે જવાનું છે વિશ્વેશ્વર. અને આપણે તો ગણપતિ દાદાની આરતી પણ ચાલુ કરી નાખી છે ભાઈએ. અને આપણે હવે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ વ્યવસ્થિત રીતે. અને જો ગણપતિની ઈચ્છા છે તો આવતી સાલ ફરીથી લાવીશું. અને હવે આપણે ગણપતિની શોભાયાત્રા નીકાળવા જઈ રહ્યા છીએ. તો ગણપતિ દાદાને હવે શોભાયાત્રા માટે લઈ જઈશું. અને આપણે આ તાજી ભગત છે જોઈ શકો છો એ પણ પ્રેમાળું છે. અને જોઈ શકો છો કે આપણે નીકળી ગયા છીએ શોભાયાત્રા માટે ગણપતિ દાદાને લઈને. તો જોઈ શકો છો કે આપણે હવે ગાદી ઉપર ગણપતિ દાદાને વિરાજમાન કરીશું. તો ગણપતિ દાદાને વિરાજમાન થઈ રહ્યું છે અને આપણે બધા સૌ સાથી મિત્રો મળીને ગણપતિ દાદાનું વિરાજમાન કરીએ છીએ. અને પછી શોભાયાત્રા માટે ગણપતિ દાદાને લઈને નીકળીએ છીએ. તો મોટા ગામમાંથી એમનું શોભાયાત્રા નીકળવાની છે. તો હવે અમે ગણપતિ દાદાનું વિરાજમાન કરી રહ્યા છીએ અને અમારા હનુમાન દાદાના મંદિરેથી ગણપતિ દાદાનું આપણે શોભાયાત્રા નીકળી રહી છે. તો તમે જોઈ શકો છો કે અમારા સાથી મિત્રો બધા ઉમંગમાં છે. અને જોઈ શકો છો કે ગણપતિ દાદાના વિસર્જન માટે અમે બધા નીકળી ગયા છીએ. અને શોભાયાત્રા લઈને અમે પહેલાં મોટા ગામમાં શોભાયાત્રા નીકાળીશું ગણપતિ દાદાની. આ અમારે ડીજે રાખેલું છે અને આ બધા અમારા સાથી મિત્રો છે. અને આ છે નરેશભાઈ જે આપી રહ્યા છે પોતાનું ટ્રેક્ટરની સેવા આપી રહ્યા છે ગણપતિ દાદાના શોભાયાત્રા માટે. અને આ બધા અમારા મિત્ર મંડળના લોકો છે, મહાકાળ ગ્રુપના લોકો છે. જોઈ શકો છો તમે મિત્રો કે આ પણ એટલા ઉમંગમાં છે ગણપતિ દાદાના પ્રસંગમાં. અને તમે જોઈ શકો છો કે મિત્રો કે હવે આપણે શોભાયાત્રા માટે નીકળી રહ્યા છીએ અને આપણે જો ચાલુ કરી નાખી છે શોભાયાત્રા. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે નીકળી ગઈ છે ગણપતિ દાદાની શોભાયાત્રા. અને જોઈ શકો છો હનુમાન દાદાનું મંદિર જ્યાં ગણપતિ દાદાની સ્થાપના આપણે કરી હતી. અને હવે વિસર્જન માટે આપણે ગણપતિની શોભાયાત્રા લઈને નીકળી ગયા છે મોટા ગામ તરફ. અને અમારા બધા મિત્રો નાચી રહ્યા છે ગણપતિ દાદાના શોભાયાત્રામાં. અને તમે જોઈ શકો છો કે બધા ઉમંગથી જઈ રહ્યા છે ગણપતિ દાદાના શોભાયાત્રામાં. અને તમે જોઈ શકો છો કે મિત્રો કે અમારા બધા સાથી મિત્રો અને ગામની ઘણી બધી પબ્લિક પણ આવી રહી છે અમારા શોભાયાત્રામાં જોડાઈ ગઈ છે. અને હજુ પણ આગળ જશું એમ પબ્લિક આવતી રહેશે અને શોભાયાત્રામાં વધારો થતો જ રહેશે. અને તમે જોઈ શકો છો કે મિત્રો અમારા સાથી મિત્રો પણ અબીલ ગુલાલ અને છંટકાવ કરી રહ્યા છે. અને બધાની મનોકામના પૂર્ણ કરે અને શોભાયાત્રા આવી જ રીતે આગળ વધતી રહેશે. અને તમે જોતા રહેજો અમારો વિડીયો પૂરો લાસ્ટ સુધી જોજો એટલે મજા આવશે. અને તમને પૂરું ગણપતિ દાદાનું વિસર્જન થાય ત્યાં સુધી અમે વિડીયો બનાવીને તમને બતાવતા રહીશું. તમે જોઈ શકો છો કે અમારા ગ્રુપના બધા જ લોકો અબીલ ગુલાલનો છંટકાવ કરી રહ્યા છે. અને શોભાયાત્રામાં વધારો પણ થતો જાય છે, પબ્લિક આવી રહી છે અને બધા મોજથી નાચી રહ્યા છે શોભાયાત્રામાં ગણપતિ દાદાની. તમે જોઈ શકો છો મિત્રો કે અમારા શોભાયાત્રામાં ઘણી બધા પબ્લિક આવી રહી છે અને બહેનો અને ભાઈઓ અને માતાઓ પણ જોડાઈ છે. અને અમારા મિત્ર છે અજીતભાઈ. તમે જોઈ શકો છો કે શોભાયાત્રામાં બધા અમારા મિત્રો મોજ કરી રહ્યા છે. અને તમે પણ આવ્યા હોત તો મોજ કરો. અને આવતી સાલ અમે ગણપતિ લાવો તો તમે પણ આવજો અમારા ગણપતિ ઉત્સવમાં અને મોજ કરજો. તો તમને પણ મજા આવશે. અને આગળ વધારીશું શોભાયાત્રા અને આગળના તમને વિડીયો બતાવતા રહીશું. અને આગળનું વિડીયો પણ અમે લેતા રહીશું. અને અમે પહોંચી ગયા છે હવે અમારા ઇલાકામાં ઢાળવાસમાં. તો તમે જોઈ શકો છો કે ઢાળવાસમાં થોડીવાર અમે ગણપતિ દાદાને લઈને ત્યાં ઊભા રહ્યા છીએ. અને જોઈ શકો છો અમારા અલ્પેશભાઈ છે અને ગણપતિ. તો હવે આપણે પહોંચી ગયા છે મોટા ગામના ગોદરે. અને હવે આપણે જવાનું છે વિશ્વેશ્વર ગણપતિને વિસર્જન કરવા માટે, ગણપતિ વિસર્જન માટે. અને આપણે રાસ ગરબાનું આયોજન પણ ગામમાં કરી નાખ્યું. થોડી વાર માટે નાચવા માટે તે ઊભા રહ્યા છે. અને આ ગણપતિ દાદાની મૂર્તિ આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો કે આપણે થોડી વાર રાસ ગરબા ચાલુ કર્યા છે એટલે બધા ભાઈઓ અને બહેનો બધી નાચી રહી છે. અને તમે જોઈ શકો છો કે આ શોભાયાત્રા આપણે ગણપતિ દાદાની અહીંયા મોટા ગામની અંદર જ ગોધરા આવીને પૂરી કરી છે.
અને પછી આપણે લઈ લઈશું ગણપતિ દાદાને બીજી ગાડીમાં અને ત્યાંથી આપણે નીકળીશું વિશ્વેશ્વર માટે. અને હવે આપણે લઈને પહોંચી ગયા છીએ બીજી ગાડીમાં ગણપતિ દાદાને લેવા માટે હવે નીકળી ગયા છીએ. અને આપણે આ એટલે કે રાસ ગરબાનું આયોજન ચાલુ છે એટલે ચાલુ રાખીશું. તમે જોઈ શકો છો કે અમારા બધા સાથી મિત્રો નાચી રહ્યા છે. મિત્રો હવે નીકળીશું આપણે વિશ્વેશ્વર માટે. આપણે પહોંચી ગયા છીએ વિશ્વેશ્વર ગણપતિ વિસર્જન માટે. તો જોઈ શકો છો કે સાથી મિત્રો અમારા ગણપતિને લઈને આવી રહ્યા છે વિસર્જન માટે અને ગણપતિની જય જયકાર બોલાવતા આવે છે. તમે જોઈ શકો છો કે અમારા બધા સાથી મિત્રો કેટલા ઉમંગમાં છે ગણપતિ વિસર્જન માટે. અને દાદાની જો ઈચ્છા હશે તો આવતી સાલ ફરીથી દાદાના આગમન આપણે કરીશું. અને દાદા ધારશે તો આપણે પણ ફરીથી દાદાને મોટા ગામની અંદર લાવીશું. તમે જોઈ શકો છો કે અમારા સાથી મિત્રો બધા બેઠા છે. અને સાથી મિત્રો હવે આપણે ગણપતિ દાદાની આરતીનું આયોજન કરી રહ્યા છીએ, તૈયારી કરી રહ્યા છે. અમારા સાથી મિત્રો જોઈ શકો છો તમે આરતીની તૈયારી થઈ રહી છે. અને હવે અમારા રાકેશભાઈ આરતી ઉતારી રહ્યા છે ગણપતિ દાદાની. અને અમારા બધા ગ્રુપના મેમ્બરો ધીરે ધીરે આરતી બધા ઉતારશે વારા પરથી. અને અમારે માલોભાઈ બધાને તિલક કરી રહ્યા છે કુમકુમનું. અને ગણપતિ વિસર્જનની તૈયારી પણ થઈ રહી છે. અમારા સાથી મિત્રો વારા પરથી આરતીનો લાવો લઈ રહ્યા છે. અને તમે જોઈ શકો છો કે સુરેશભાઈ પણ આરતી ઉતારી રહ્યા છે ગણપતિ દાદાની. અને વિસર્જન માટેની પણ બધી તૈયારી થઈ ગઈ છે. અને અમારા બધા ગ્રુપના માણસો આરતીનો આનંદ લઈ રહ્યા છે. તમે જોઈ શકો છો. તો જોઈ શકો છો મિત્રો કે હવે અમે ગણપતિ દાદાને લઈને હવે નીકળી પડ્યા છીએ નદીમાં વિસર્જન માટે. તમે જોઈ શકો છો કે અમારા બધા સાથી મિત્રો ગણપતિ દાદાને લઈને નીકળ્યા છે. હવે વિસર્જનની તૈયારી થઈ રહી છે અને ગણપતિ દાદાને જો વિસર્જન માટે મૂકી દીધા છે નદીમાં. તમે જોઈ શકો છો મિત્રો. અને અમારા સાથી મિત્રો બધા ઉમંગમાં છે. અને ગણપતિ દાદા કૃપા કરશે તો અમે આવતી સાલ ગણપતિ દાદાને ફરીથી લાવીશું અમારા મોટા ગામમાં. તો હવે આપણે ગણપતિ દાદાને વિસર્જન થઈ ગયું છે. તો હવે આપણે અહીંયા બ્લોગ પૂરો કરીશું અને મળીશું નવા બ્લોગમાં નવા વિડીયો સાથે.